રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જ્યારે નવા નાણાકીય વર્ષ 2025-26નું જ્યારે અમે લોકો મારા દ્વારા બજેટ બનાવવામાં આવતું હતું ત્યારે આપણે સૌ રાજકોટના નગરજનોને ખ્યાલ છે, મીડિયાના મિત્રોને પણ ખબર છે કે રાજકોટના 3 ઝોનની અંદર આધારની કામગીરી કરવામાં આવતી હતી. પરંતુ અહીંયા પણ એટલો સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન આ બધી જગ્યાએ લોડ વધારે થતો હતો અને પ્રજાને મુશ્કેલી પડતી હતી. પ્રજાને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તેના માટે ભારતીય જનતા પાર્ટીના અમે શાસકોએ નવા નાણાકીય વર્ષમાં નિર્ણય કર્યો હતો કે રાજકોટના 18 વોર્ડની અંદર, કારણ કે દરેક વોર્ડ ઓફિસ હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ વોર્ડ ઓફિસ બનાવવામાં આવી છે. આ વોર્ડ ઓફિસની અંદર આધાર કેન્દ્ર આજથી ઇમ્પ્લિમેન્ટેશન અમે ચાલુ કરી રહ્યા છીએ. રાજકોટના કોઈ પણ શહેરીજનોને મારી વિનંતી છે કે તમારે આધાર કાર્ડની કોઈ પણ કામગીરી કરવાની હોય ત્યારે તમે કોઈ પણ ઝોનમાં ન જતા આપના ઘરની બાજુમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વોર્ડ ઓફિસ છે, આ વોર્ડ ઓફિસની અંદર આધારની કામગીરી આજથી અમે લોકો શરૂ કરી રહ્યા છીએ. દરેક વોર્ડમાં 3 વોર્ડ ઓફિસ હોય છે. અહીં આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજથી અમે લોકો પ્રેસ આઉટ પણ કરીએ છીએ. જે મુખ્ય વોર્ડ ઓફિસ છે એ વોર્ડ ઓફિસની અંદરથી આજથી આધાર કાર્ડની કામગીરી અમે લોકો શરૂ કરી રહ્યા છીએ. બિલકુલ આખી વ્યવસ્થા જ નવું સેટઅપ ઊભું કરવામાં આવ્યું છે. કોઈ મશીનને ડિસ્ટર્બ નથી કરવામાં આવ્યા, કારણ કે 18 વોર્ડની અંદર 18 નવા મશીન, આપણી રાજકોટ મહાનગરપાલિકા પાસે 3 હતા એટલે એમને એમનું જ સેટઅપ રાખ્યું છે. નવા મશીનો આધાર કાર્ડના રાજ્ય સરકારમાંથી અમને લોકોને આવ્યા છે અને જે બજેટની જે યોજના હતી, રાજકોટ મહાનગરપાલિકાએ જે બજેટ બનાવ્યું હતું અને એની જે સ્ટેન્ડિંગ કમિટીની યોજના હતી એ મુજબ આજથી રાજકોટના 18 વોર્ડની અંદર આધારનું સેટઅપ કોઈ પ્રજાને મુશ્કેલી ન પડે એના માટે આજથી શુભારંભ થઈ રહ્યો છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.